વિક્રમ નોનિતલાલ શાહ. આઈ એમ રનિંગ 70. હું એક સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે રિટાયર થયેલો છું અને મને આ પેશન છે. પહેલાં બાથરૂમ સિંગર હતો, પછી હોલમાં આવ્યો, પછી સ્ટુડિયોમાં આવ્યો અને આની પ્રેરણા તો મેં આપેલા 101 દિવસ ગાયા હતા, આપને ખબર છે. પછી એ વખતે દરમિયાન પણ અશોકભાઈને 100 ગીત ગાવા હતા, એટલે પહેલાં તો એકલા ગાવાના હતા. પછી મને કે ના, આપણે સાથે ગઈએ. એટલે પછી એ રીતની બધી તૈયારી કરી. મનસુખભાઈને વાત કરી, મ્યુઝિકલ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટના જે છે એટલે બધી અમુક કામગીરી બધી એમને જ કરી સપોર્ટ. અને આજે અમે સુર શિવમમાં ચિરાગભાઈના ખજાના હેઠળ અમે આ પ્રયત્ન કર્યો અને સક્સેસ થયા. મોહમ્મદ રફી સોલો. અને એમાં તમારી સાથે કોણ હતા? મારી સાથે અશોકભાઈ સોની. કેવું રહ્યું તમારું? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એટલે આના માટે કોઈ આગળ રિહર્સલ પ્રેક્ટિસ? હા, પ્રેક્ટિસ 2 વખત કરેલી અમે સ્ટુડિયોમાં અને એ ઘણો ટાઈમ થઈ ગયો પ્રેક્ટિસ કરે. પછી આમાં અમારું 101 જે વર્ક રેકોર્ડનું હતું એટલે ડીલે થઈ ગયું અને પ્રેક્ટિસ કરી તે બહુ વાંધો નહોતો. ગાયનો બધા જાણીતા હતા, ગાયેલા હતા. અને આજે અહીંયા જે સુર શિવમ ચિરાગભાઈ ખજાનાના ત્યાં રાખવામાં આવ્યો કાર્યક્રમ, અહીંયા કેવું રહ્યું તમને? અહીં તો સરસ છે, અમારું ઘર છે. આ તો રોજ આવીએ છીએ ઘર છે. અહીંયા કંઈ નવું લાગતું જ નથી અને આવવાની હોય ને તો કહેવાની જરૂર નથી. પેલું જ છે અમારું મંદિર છે, આ સંગીત મંદિર છે. અશોકભાઈ ચંદુલાલ સોની, બોપલ રહું છું અને ગાયનો ગાવાનો ઘણો શોખ છે. અને મોહમ્મદ રફી સાહેબની જુલાઈ મહિનામાં જે એમની એનિવર્સરી ગઈ ત્યારે જ મને વિચાર આવ્યો કે મોહમ્મદ રફી સાહેબના 101 સોલો સોંગ ગાવા જોઈએ આપણે. ત્યારની તૈયારી ચાલુ કરેલી હતી, પરંતુ અમારા જે મિત્ર છે વિક્રમભાઈ, એમને એક 101 ડ્યુએટ સોંગનો પ્રોગ્રામ પણ એમણે કર્યો. એટલે એ દરમિયાન એમની પ્રેક્ટિસ ચાલુ હતી, એટલે આને થોડું હોલ્ડ ઉપર રાખ્યું. આજથી 2-3 મહિના પહેલાં અમે એકવાર સ્ટુડિયોમાં પ્રેક્ટિસ કરી હતી, એકવાર એમના ઘરે બેસીને પ્રેક્ટિસ કરેલી હતી. અને ત્યારબાદ આજે અહીંયા સુર શિવમમાં ચિરાગભાઈ ખાના ખજાનાના સ્ટુડિયોમાં અમે આ પ્રોગ્રામ સંપન્ન કર્યો અને અમને ખૂબ જ મજા આવી. આશા છે કે લાઈવ જોનારા અથવા તો જેને માણ્યું હશે, સાંભળ્યું હશે, એમને પણ મજા આવી હશે. અમારો એક બહુ નાનકડો હતો મોહમ્મદ રફી સાહેબને શ્રદ્ધાંજલિ આપવાની. તો આપ અને મોહમ્મદ રફી સાહેબ સિવાય બીજા કયા સિંગર ગમે એના સોંગ ગાવાના? ગમે બધા, પણ મોહમ્મદ રફી સાહેબ બહુ અલગ વસ્તુ છે. રફી સાહેબ છે. એમના ગાયનોની અંદર તમે સાંભળ્યા હશે કે રોમેન્ટિક હોય સોંગ, પછી દર્દવાળા પણ ગાયનો હોય, મેસેજિંગ પણ હોય. એટલે મોહમ્મદ રફી સાહેબ બહુ અલગ વસ્તુ છે. એમનામાં બહુ ગળું ખેંચવું ના પડે તમારે. મોહમ્મદ રફી બહુ સ્મૂથ માખણ જેવા એમના ગાયનો હોય છે, એ ગાવાનું બહુ જ મજા આવે છે એમને. વિક્રમભાઈ સાથે આજે તમારો જે કાર્યક્રમ થયો નોનસ્ટોપ 101 જી. મોહમ્મદ રફી સાહેબ, જી. તો કેવું રહ્યું એમની સાથેનું તમારું? એમનું સાહેબ મારા મિત્ર છે અને અમે ઘણીવાર અલગ અલગ સ્ટુડિયોમાં બી અમે ગાવા જતા હોય તો અમારે બે જણાના ભાઈઓ જેવું છે. કદાચ હું કોઈ ગાયન ગાતો હોઉં તો એ વચ્ચે આવીને મારી સાથે ગાવા માંડે અને એ ગાતા હોય ને મને એમ લાગે બહુ સરસ ગાયન છે તો હું વચ્ચે ગઈને અંતરો ગઈ નાખું. એટલે અમારી જુગલબંધી નાની નાની કાયમ ચાલતી હતી, પણ એને બદલે એમ વિચાર્યું કે આપણે 101 ગાયનની જુગલબંધી કરીએ. આજે જે તમારો મ્યુઝિકલ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટ, જી, તે સ્લોગન હેઠળ આ ગ્રુપ છે કે આવું આ પ્રોગ્રામ માટે? ના, આ એક ગ્રુપ છે અને એની અંદર રિટાયરમેન્ટની લાઈફ પછી તમે મ્યુઝિક સાથે જોડાયેલા રહો, એ એનો ગ્રુપનો ઉદ્દેશ્ય છે. અને અમારા ગ્રુપમાં 70 વર્ષ, 65 વર્ષ, 75 વર્ષના પણ સિનિયર સિટીઝનો છે. દર મહિને એક પ્રોગ્રામ થતો હોય છે, અલગ અલગ થીમ ઉપર, અલગ અલગ સંગીતકાર ઉપર, અલગ અલગ હીરો હિરોઈન ઉપર. અને એના ગાયનોની પહેલેથી એક એનાઉન્સમેન્ટ થતું હોય છે, એ પ્રમાણે ગાયનો સિલેક્ટ કરવાના આવે અને મહિનામાં એક દિવસ એ ગાયનોનો પ્રોગ્રામ થાય, જેથી 12 મહિનાના પ્રોગ્રામ ફિક્સ હોય છે. એની અંદર અલગ અલગ ગાયનો આપણાને ગાવાને સાંભળવા મળે અને બધા ખૂબ એન્જોય કરે છે. ઉંમર એ ફક્ત મ્યુઝિકલ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટની અંદર ઉંમર એ ફક્ત એક આંકડો છે, એને શરીર સાથે મન સાથે કોઈ લાગતું નથી.